ઓકે, ગુડ મોર્નિંગ. બાર સાયન્સમાં ફરી વખત આપણે આજ છેલ્લો કે અને પછીનો એક લેક્ચર છેલ્લો રાખશું કે એક્સ્ટ્રા એમસીક્યુ આપણે સોલ્વ કરશું, જેના લીધે આપણને જૂનું એવું રિવિઝન થઈ જાય અને તમને પૂરતો ટાઈમ મળે નવા યુનિટની હારે સાથે સાથે કરવા માટે. ઓકે, તો જનરલી આપણે 2017 અને 18 ના એમસીક્યુ જોયા હતા. આજે આપણે 2018 નો એક એમસીક્યુ જોશું, સારો એવો બનાવેલો છે અને કઈ રીતના પૂછેલો છે આપણે એની વાતચીત કરશું અને પછી આપણે પાછા કોની ઉપર આવી જઈશું, નવા યુનિટમાં આપણે પાછા આવી જઈશું. ઓકે, તો એમસીક્યુ શું કહે છે આપણે જોઈએ. તો 2018 માં પૂછી ગયો છે. તમને એમ કીધેલું છે કે વિકલ સમીકરણ તમને આપેલું છે x² - y² dx plus 2xy dy plus 2xy dy બરાબર 0 ને સંતોષે અથવા સંતોષતો અને બિંદુ 1, સંતોષતો અને બિંદુ 1, 1 માંથી અને બિંદુ 1, 1 માંથી પસાર થતો વક્ર ઓકે, 2018 માં પૂછાઈ ગયો છે. ઓપ્શન આપેલો છે તમને. એ ઓપ્શન છે તમારો વક્ર કેવો છે તો ત્રિજ્યા 1 હોય, એવું કોઈ વર્તુળ છે, બી ઓપ્શન તમને આપેલો છે. બી ઓપ્શન છે કોઈ અતિવલય છે. સી ઓપ્શન છે અને શું લખે વક્ર કોઈ અતિવલય છે. સી ઓપ્શન છે કોઈ ઉપવલય છે અને ડી ઓપ્શન છે તમારો થિયરી બેઝ હતો ત્રિજ્યા 2 હોય તેવું એક વર્તુળ છે. ત્રિજ્યા 2 હોય તેવું કોઈ વર્તુળ છે. ઓકે, આ રીતની રકમ તમને આપેલી છે. 2018 માં તમારે આ એક્ઝામ્પલ પૂછાઈ ગયો હતો. ઓકે, તો રકમ સમજો અને એને સોલ્વ કઈ રીતના કરો સી ધ્યાન આપો. તમને રકમમાં એવું કીધેલું છે કે વિકલ સમીકરણ x² - y² dx plus 2xy dy બરાબર 0 ને સંતોષતો અને બિંદુ 1, 1 માંથી પસાર થતો વક્ર છે. એ વક્ર જે આવે એ કોનું પાલન કરે છે? એ વક્રનો જે પણ જનરલ સોલ્યુશન અથવા બિંદુ મૂકો તો વિશિષ્ટ સોલ્યુશન આવે ઈ નું ઇક્વેશન જે હશે, જે પણ જવાબ આવતો છે ઇક્વેશન હશે, એ ઇક્વેશન કયા ફોર્મમાં છે એની ઉપર તમે કહી શકો એ વર્તુળ છે જેની ત્રિજ્યા 1 છે અથવા એ અતિવલય છે અથવા એ ઉપવલય છે અથવા એવું એક વર્તુળ છે જેની ત્રિજ્યા કેટલી છે 2 છે. r બરાબર કેટલું 2 છે. તો એની માટે પહેલા વક્ર બનાવવો પડે અને જનરલી બને ત્યાં સુધી એવું હોય કે તમે નોટ કરજો 2017 ના અને 16 થી લઈને 17, 18, 19, 20 માં જનરલી આ ચેપ્ટર માંથી જે ક્વેશ્ચન પૂછાય છે એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નો હોય અને બહુ થાય તો ઈઝી બનાવો તો વેરીએબલ હોમોજીનિયસ બહુ ઓછો પૂછાય, પરંતુ LDE સુરેખ વિકલ સમીકરણ મોસ્ટ આઈમ્પી તમારી માટે જી માટે ટોપિક છે. ઓકે, 9% આપણી બેઝ ઉપર છે. જોઈએ આપણે x² - y² dx is equal to -2xy dy. So dy by dx x² - y² નીચે -2xy. ઓકે, હવે તો x નો સ્વરૂપ આપેલો છે તો આપણે આમાં તો બીજું કઈ કરી શકાય નથી, એટલે આપણે y by x નું ફોર્મ બનાવવું પડશે
અને આપણે એ રીતના સોલ્વ કરવો પડશે. આમાં લિનિયર ડિફરન્શિયલ યુઝ થતી નથી તો કોઈ વાંધો નહીં. ચાલો dy by dx x નો વર્ગ કોમન કાઢીએ તો 1 minus y by x whole square નીચે so dy by dx is equal to 1 minus y by x whole square by एक x उड़ी जाए एक x नीचे लेना हो तो minus 2y by x बनसे ये x ऊपर ले जाऊँ so y by x बराबर v घात का y बराबर xv so dy by dx v plus x dv by dx so v plus x dv by dx is equal to 1 minus v square by minus 2v minus 2v so x dv by dx 1 minus v square minus 2v minus v ઓકે એટલે ખબર પડી તમને મૂળ સારું રૂપ આપતા જવાનું છે. ચાલો x dv by dx is equal to 1 minus v square minus minus plus 2v square by minus 2v so x dv by dx is equal to v square plus 1 by minus 2v ઓકે દેખાય છે ને બધાને સારું એવું. ચાલો હવે તો 2v by v square plus 1 dv બરાબર minus dx by x ओके इंटीग्रेशन करें तो 2v by v square plus 1 dv plus 1 upon x dx बराबर 0 ओके आ રીતની ખ્યાલ આવી તમને કે આ રીતના કરવાનું છે. હવે આપણે આનું શું કરશું નીચેનાનું વિકલન ઉપર છે કે નહીં એ બધાનો યુઝ કરો એટલે તમને આન્સર આવી જશે. તો નીચેનાનું v સ્ક્વેર નું વિકલન ઉપર 2v છે so log of v square plus 1 plus log x बराबर log of c so v square plus 1 into x बराबर c so y square by x square v ની વેલ્યુ મૂકે plus 1 into x बराबर c y square plus x square by x square into x बराबर c so एक एक x कैंसिल થઈ જાય અને અહીં એક x જાય તો શું આવે x² + y² is equal to cx એક એક x કેન્સલ થઈ ગયો એક x કે હોય બાજુમાં આવી ગયો. હવે પોઈન્ટ તમને 1,1 આપેલા છે એટલે x અને y ની વેલ્યુ 1 મૂકે તો 1 + 1 is 1 into c so c is equal to શું હશે 2 c is equal to 2 આવ્યું અને પાછું મૂકી દે એટલે વિશિષ્ટ ઉકેલ આવી ગયો આપણને. So x² + y² is equal to 2x આવશે. તો તમને ખ્યાલ આવી જાય કે આ છે ઈ ઉપવલય કે અતિવલય નથી. આ બંને ઓપ્શન ખોટા પડે બીકોઝ આમાં x નો વર્ગ y નો વર્ગ આવે છે અને x હજી એક વેરીએબલ આવે છે એટલે ઉપવલય કે અતિવલય નથી. તો ફાઇનલ થઈ ગયું હું છે સર્કલ. તો આને આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવી પડે તો આપણને ખ્યાલ આવે x નો વર્ગ + y નો વર્ગ + 2gx ને યુઝ કરો તો 2g is equal to -2 2f બરાબર 0 and c બરાબર 0 તો g is equal to -1 f is equal to 0 ઓકે. સો કેન્દ્ર શું આવ્યું 1,0 અને રેડિયસ શું આવે z² + f² - c એટલે 0 r નું આવ્યું 1 તો રેડિયસ 1 કેવું સર્કલ ત્રિજ્યા 1 હોય કેવું શું દર્શાવે છે વર્તુળ દર્શાવે છે એટલે આન્સર તમારો બને એવું છે. ત્રિજ્યા કેટલી આવે છે 1 એકમ આવે છે. કેટલી આવે છે 1 એકમ. ખ્યાલ આવી જાય એવું છે આરામથી તમને ત્યાં કોનિકલ સેક્શન આવડતું હોય તો વર્તુળની ફોર્મ્યુલા મુજબ x નો વર્ગ + y નો વર્ગ + 2gx + 2fy + c બરાબર 0 તમે મૂકીને કિંમત મેળવી શકો છો. ઓકે તો આ રીતના 2018 માં આવો એક સિમ્પલ MCQ પૂછાઈ ગયો હતો. ઓકે કાલનો MCQ કર્યું એની કરતા બહુ સિમ્પલ હતો ઈ પણ 2018 નો તો અલગ શિફ્ટમાં હતો. આ શિફ્ટમાં MCQ બહુ ઈઝી પૂછાઈ ગયો છે.
ચાલો નવો એક એક્ઝામ્પલ લઈએ. માં પૂછાઈ ગયો વિકલ સમીકરણ dy by dx plus y by 2 sec x is equal to tan x by 2y. જ્યાં x છે એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં લેવાનો છે, x કેવો છે પહેલા ચરણમાં લેવાનો છે, અને y of 0 બરાબર 1 નો ઉકેલ અને y of 0 બરાબર y of અને y of 0 બરાબર 1 નો ઉકેલ ખાલી જગ્યા છે. ઓકે, ઓપ્શન બહુ મોટા મોટા આપેલા છે. ઓકે, 2016 માં એનો ઓપ્શન લખતો નથી. તમને આમાં જે જવાબ આવશે હું તમને છેલ્લે કહી દઈશ. ઓકે, તો સોલ્યુશન જોઈએ આપણે. જનરલી જો ઇક્વેશન ઉપરથી ખ્યાલ આવી જાય એવું છે. ઇક્વેશન અને આપણે લખીએ y tan x બાય શું છે ત્યાં એક પ્રોબ્લેમ હોવો જોઈએ, 2y નો હોવું જોઈએ, બીકોઝ જો 2y હોય તો એ આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ નહીં. ઓકે, ઓકે, યુનિક દાખલો છે. ચાલો હવે અહીં 2y છે તો પહેલા તો અહીંયા એકલું ફંક્શન કોનું હોવું જોઈએ? તો તમને ખબર છે કે અહીં એકલું ફંક્શન કોનું હોવું જોઈએ? x નું જ ફંક્શન હોવું જોઈએ. તો આપણે x નું જ ફંક્શન લેવા માટે પહેલા તો 2y કાઢવા પડે. તો 2y આ બાજુ લઈ નાખો તો 2y dy by dx, અહીં 2y ગુણાકારમાં આવશે 2y sec x into y by 2 is equal to tan x. So 2y dy by dx plus y નો વર્ગ sec x બરાબર tan. ફરીવાર સમજવા જેવી રકમ છે, સારી એવી પૂછાઈ ગઈ, પરંતુ આ ટાઈપનું એક પણ એક્ઝામ્પલ તમારે એકી બુકમાં છે ને એનસીઈઆરટી બુકમાં. ઓકે, એટલે આ આવી રકમ તમારે આવશે 100%, પરંતુ એન્જિનિયરિંગ કે બીએસસી કરો ત્યારે આ ટાઈપની રકમ આવે છે, પરંતુ 2016 માં આવું પૂછાઈ ગયો છે એટલે આપણે સોલ્વ કરી નાખીએ. શું કરવાનું? પહેલા આપણે ખબર પડી ગઈ છે કે આમાં શું કરવાનું છે. આપણે વિકલ સમીકરણની કઈ મેથડ યુઝ થાય છે? સુરેખ વિકલ સમીકરણ એટલે કે એલડીઈ ની મેથડ યુઝ થાય. તો એલડીઈ મુજબ શું હોવું જોઈએ? આ બાજુ એકલું q of x હોવું જોઈએ. તો y છે ને નકામું છે, 2y છે આપણે આ બધું જોવાનું. તો તરત એમ કહેશો કે સર dy by dx ની બાજુમાં તે હોવું ન જોઈએ, પરંતુ હજી ધીમે ધીમે ઈઝી બનશે. આને 2y અહીં ગયા એટલે સારું રૂપ આવે y2. તો પહેલા તો y2 જ ન હોવું જોઈએ, ત્યાં ખાલી y હોવું છે. તો ત્યાં જ પહેલા લોચા છે તો ત્યાં જ સુધારો કરી નાખો. સપોઝ y2 બરાબર t ધારી લઈએ. શું ધારી લઈએ? y2 બરાબર આપણે શું લઈ લઈશું? t લઈ લઈએ. કોઈ પણ ધારી શકે આપણે t ધારી લઈશું. તો એનું ડેરિવેટિવ શું થાય? 2y dy by 2y, આમ તો આપણે y ની સાપેક્ષ કરવું છે એટલે y dt by dy, એટલે કે શું થયું? આ રીતનું બનશે. અથવા આપણે આ રીતના ન કરવું હોય અને x ની સાપેક્ષે કરવું હોય તો x ની સાપેક્ષે કરો તો પણ ઈઝી પડશે, કારણ કે આપણે અહીં x ની સાપેક્ષે છે જો, તો આપણે જે ઈઝી બને જોજો. સમજો કે પહેલા મેં y2 બરાબર શું ધારી લીધું? t ધારી લીધું. હવે મારે અહીંયા x ના ફોર્મેટમાં જોડવું છે. x ની સાપેક્ષે વિકલન કરતા અહીં લખી દો. તો 2y dy by dx બરાબર dt by dx. ઓકે, x ની સાપેક્ષે વિકલન કર્યું તમે, તો હવે આપણે વેલ્યુ મૂકીશું. જો 2y dy by dx બરાબર શું થયું? dt by dx બની ગયું. y2 બરાબર શું છે? t sin x બરાબર tan x. તો જો રકમ સિમ્પલ બની ગઈ. બે વેરીએબલ ઉપર આવી ગઈ, એક t વેરીએબલ છે અને એક x વેરીએબલ. t મીન્સ કે y છે એવું વિચારો.
તો એકલો y છે એની જગ્યાએ એકલો t છે એની સિવાયનો q of x શું થયું તમારું sin x થયું અને q of x તમારું શું થાય tan x y છે ને આ t આવેલો છે એટલે જ સાદુરૂપ આપતા આપતા ધારી લ્યો તમારે આમાં બહુ સિમ્પલ વસ્તુ એટલે આ તો અમારે એન્જિનિયરિંગમાં ભણાવવાની આવે છે તમારે આપણી ગુણાકારમાં જઈને એટલે અહીંયા જે હોય ને ઘટક એની બરાબર ધારો અને એ અહીંયા બની જ જવું જોઈએ જો એ બનતું હોય ને તો જ આ મેથડ હોય નકર આ મેથડ હોય નહીં બહુ સિમ્પલ વસ્તુ અહીંયા જે સહગુણક આવે y ના ફોર્મમાં જે પણ હોય એને ધારી દેવાનું અને એનું વિકલન x ની સાપેક્ષે કરો એટલે આ વસ્તુ બની જવી જોઈએ કારણ કે નિયમ મુજબ અહીંયા કઈ ઘટક હોવાનું છે જો અહીંયા નથી ફાયદા મુજબ પછી કઈ આવતો નથી ઓકે એટલે આમ ખાસ થોડું નાનું ધ્યાન રાખો ને તો આરામથી આવી જાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e raised to p of x dx ઓકે e raised to of શું આવ્યું sin x તો sin x સોરી sin x કે sin x ને sec x હોવું જોઈએ ને આપણે અહીં શું છે આપણે રકમમાં શું છે sec x છે sin x કેમ આવ્યું sec x तो if is equal to log of sec x નું integration sec x plus tan x so if is equal to sec x plus tan x તો આન્સર શું હશે y into if પરંતુ અહીં શું હશે t into if is equal to q of x into if into dx plus c so t into if if ની વેલ્યુ શું છે આપણે આગળ બહુ મોટી વેલ્યુ છે આમાં નહીં સમજશે તો આપણે આગળ લખીએ t into if if ની વેલ્યુ શું છે sec x plus tan x is equal to q of x શું છે tan x into if શું છે આપણે આગળ sec x plus tan x sec x plus tan x એટલે tan square x dx plus c તો sec x નું ડેરિવેટિવ અથવા tan x નું આપણે એવું લાગે તો આને હું આમ જ રાખું જેથી તમને ઈઝી પડે જો બે વખત tan લખી નાખું તો t into sec x plus tan x sec x નું અથવા tan નું વિકલન શું છે ચલો tan નું વિકલન શું છે કોણ કહેશે sec square x છે અને sec x નું વિકલન શું છે sec x into tan x છે તો આમાં આપણે સારું રૂપ કઈ આપી શકો છો કે જેના લીધે આપણે ઈઝી પડે હવે sec x plus tan x છે સોરી શું છે sec x plus tan x તો q of x into if તો if શું છે તમારું sec x plus tan x ઓકે તો ઈઝી છે ચાલો તો અંદર ગુણાકાર કરીએ તો tan x into sec x plus tan square x dx plus c તો sec x into tan x tan square x ને શું કરવું પડશે sec square x minus 1 માં કન્વર્ટ કરવું પડશે એ ડાયરેક્ટ એનું ડેરિવેટિવ છે ને t into tan x plus sec x is equal to આનો જવાબ શું આવશે sec x sec square x નો જવાબ શું આવશે tan x minus 1 નો જવાબ શું આવશે x plus c ઓકે આ ટાઈપનો જવાબ આવ્યો હવે આનું સારું આપી આપણે આગળ વેલ્યુ આપણને મૂકવાની શું કરી છે રકમમાં જોડો રકમમાં વેલ્યુ તમને આપેલી છે y of 0 is equal to 1 so x બરાબર 0 અને y બરાબર 1 x બરાબર 0 tan 0 0 sec 0 1 થાય is equal to sec 0 1 થાય કારણ કે cos 0 1 છે એટલે tan 0 સોરી sec 0 શું થાય 1 થાય tan 0 0 x ની જગ્યાએ 0 મૂકવાનું છે હવે ન્યા પ્રશ્ન ઉભેલો કર્યો જે પ્રશ્ન આપણે કહીએ કે t ની જગ્યાએ મૂકવાનું આપણે તો y ની જગ્યાએ મૂકવાનું તો હજી આપણે x ને શું કરવું પડશે આમાં સારું રૂપ આપી દેવું પડશે કારણ કે આપણે જે t ના ફોર્મમાં છે તો t બરાબર શું હતું y² બરાબર t ધારેલું ને તમે y² બરાબર શું ધારેલું છે t ચાલો y² into ચાલો
y of 0 બરાબર 1, so x બરાબર 0 અને y બરાબર 1. તો y બરાબર 1 tan 0 sec 0 બરાબર sec 0 plus tan 0 minus 0 plus c. So 1 ની વેલ્યુ tan 0 0 sec 0 1 cos 0 1 થાય એટલે sec 0 1 plus 0 minus 0 plus c. So c 1 is equal to 1 plus c. તો c is equal to શું આવ્યું 0. c ની વેલ્યુ કેટલી મળે તમને 0 મળે. ઓકે, તો હવે પાછી આપણે રકમમાં મૂકી દઈએ. c ની વેલ્યુ કેટલી મળે તમને 0 મળે. તો c ની વેલ્યુ 0 મૂકો, આ હું જવાબ દઉં છું, સ્ક્રીનશોટ લઈ નાખજો. તો c ની વેલ્યુ 0 એટલે c આપણો જવાબમાંથી નીકળી ગયો. હવે એ y² બરાબર જવાબ આપેલો છે, તો y² બરાબર sec x plus tan x by sec x plus tan x minus x by, so y² is equal to આ બે કેન્સલ થઈ જાય 1 minus x by. આ રીતના તમને અલગ અલગ ઓપ્શન બનાવીને આપેલા છે, વચ્ચે પ્લસ હોય વચ્ચે માઈનસ હોય એમ કરીને અલગ અલગ ઓપ્શન બનાવીને આપેલા છે. તો ઓપ્શન નંબર તમારો છે ને ડી સાચો પડશે. આન્સર કયો આવશે ડી, કારણ કે ઓપ્શનમાં ડી ઓપ્શન આ રીતનો છે. અલગ અલગ બનાવીને આપે કે અહીં પ્લસ મૂકી દે, પછી એના પછીના ઓપ્શનમાં માઈનસ મૂકી દે, એ રીતના ફોર્મેટમાં અહીં x મૂકી દે, એ રીતના ફોર્મેટમાં તમને આખી રકમ આપેલી હતી. 2016 માં ખૂબ જ સારો એવો એક્ઝામ્પલ પૂછાઈ ગયો. મારે બે ત્રણ જગ્યાએ એમાં ભૂલ થઈ છે, એના માટે સોરી, કારણ કે થોડી સ્પીડમાં ગણવા ગયો એમાં ભૂલ પડી ગઈ છે, એ ખાસ તમે જોઈ લેજો. ભૂલ પછી તરત યાદ આવી ગઈ છે એટલે પ્રોબ્લેમ નથી આવ્યો, છેલ્લે યાદ આવે તો આમાં વિડીયોમાં કંઈ કરી શકાય નહીં. ઓકે, એટલે તમે આ બે એક્ઝામ્પલમાં છે 2016 નો એક્ઝામ્પલમાં ખાસ આ લિનિયરની ફર્સ્ટ ટાઈમ આપણે આવો એક્ઝામ્પલ આવેલો છે કે જેમાં આપણે વચ્ચેનું એક્સેપ્શન કરવું પડે, પછી એક વન વેરિયેબલમાં આપણે કન્વર્ટ કર્યું, એટલે t અને x બનતું હતું. ઓકે, એટલે મૂળ જે ફોર્મ્યુલા શું છે કે dy by dx plus p of x into y બરાબર q of x છે. તો એ ફોર્મેટ બનાવવા માટે q of x ની હારે 2y વધારાનું હતું, એ આપણે ક્યાં જવા દીધું સાઈડમાં જવા દીધું. તો એટલી એવી નાની નાની વસ્તુ ધ્યાન રાખવાનું, પછી એડજસ્ટમેન્ટ કરો એટલે આપોઆપ બધું સોલ્વ થઈ જતું હોય. ઓકે, તો કોઈ પ્રોબ્લેમ આવતો ન હોય. ચાલો, તો હવે હું તમને એક હોમવર્ક આપું છું, 2016 નો છે, ટ્રાય કરજો, ન આવડે તો પછી હું તમને શીખવાડીશ. ઓકે, તો આ રીતના આપણે બે એક્ઝામ્પલ જોયા, 2016 નો અને 2018 નો એક્ઝામ્પલ જોયા. ઓકે, તો આ રીતના તમારે આ રીતના એક્ઝામ્પલ બહુ ઈઝી રીતના સોલ્વ કરવાના હોય. તમને હું એક હોમવર્ક આપું છું, એ તમે સોલ્વ કરજો, ના આવડે તો મને કહેજો. તમને એમ કીધું છે કે વિકલ સમીકરણ આપેલું છે, 2015 માં પૂછાઈ ગયો છે. એક વિકલ સમીકરણ આપેલું છે તમને આ રીતનું કે વિકલ સમીકરણમાં ઇક્વેશન આ રીતનું છે કે x 2 dy by dx is equal to x નો વર્ગ વત્તા 4x minus 9. અને x is not equal to -2. ઓકે, આ વસ્તુ તમને આપેલી છે, અને x is not equal to -2 અને y of 0 બરાબર 0 નો ઉકેલ હોય તો y of -4 is equal to question mark. y of -4 is equal to question mark. ઓપ્શન છે 0 1 -1 and 2. ઓકે, આ રીતનો તમને એક્ઝામ્પલ આપેલો છે. આ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે, મને તમારે જવાબ આપવાનો છે. બહુ સિમ્પલ રીતના જવાબ આવી જશે. જો સિમ્પલ છે, કોઈ આમાં કોઈ મેથડ યુઝ નહીં થાય, સિમ્પલ સંકલન આવી જશે જો તમે વેરીએબલ સેપરેબલ યુઝ કરશો તો. ઓકે, હું તમને મેથડ કહી દઉં, વેરીએબલ સેપરેબલ થી તમારો આન્સર આવી જશે. ઓકે, તો આ એક્ઝામ્પલ તમારે બધાએ સોલ્વ કરવાનો છે. નો આવે તો તમારે મને WhatsApp કરજો, હું તમને સોલ્વ કરી દઈશ. ઓકે, આજે આપણે આ 3 દાખલા રાખી, કાલનો દિવસ હજી આપણે એવું લાગે તો આપણે આને MCQ લઈશું, નહીં તો નવું યુનિટ તમારું સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.